દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે। ઉનાળાની શરૂઆતમાં જ સુરતીઓ આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે ગરમીની ગંભીર અસર હવે શહેરના માળખાગત સુવિધાઓ પર પણ જોવા મળી રહી છે। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ગરમીને કારણે ડામર ઓગળવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। ડામર ઓગળવાને કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરમાં ઉનાળાની ગરમી દિવસે દિવસે અસહ્ય બની રહી છે। શહેરમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર પહોંચતા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। આ ગરમીની અસર હવે શહેરના રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે। લાલ દરવાજા વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલા ડામરનો રોડ ભારે ગરમીને કારણે પીગળવા લાગ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ ગરમીને કારણે ડામર એટલો ઓગળ્યો છે કે વાહનોના ટાયર રોડ સાથે ચીપકી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। ટાયર ચીપકવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી રહી છે અને એન્જિન પર પણ લોડ આવી રહ્યો છે। રસ્તો ઓળંગતા રાહદારીઓના ચપ્પલ પણ ડામરમાં ચોંટી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે। આકાશમાંથી જાણે અગ્નિગોળા વરસતા હોય તેવી ગરમી વચ્ચે લોકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। શહેરમાં વધતા તાપમાનના કારણે દિન પ્રતિદિન પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે। ઉલ્લેખનીય છે કે જે રોડ પર ડામર પીગળવાની ઘટના સામે આવી છે તે થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો, તેથી સ્થાનિકોમાં રસ્તાની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે જો યોગ્ય ગુણવત્તાનું ડામર અને મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આટલી ઝડપથી રોડ પીગળવાની સ્થિતિ ઊભી ન થઈ હોત। હાલનું જે વેધર છે, વેધરના કારણે જો આ રોડ ચોટતો હોય તો હું નથી માનતો કે આ વેધરના કારણે ચોટતો હોય, કારણ કે હજી તો ગરમીની શરૂઆત જ છે। હજી તો ઉનાળો સ્ટાર્ટ બી ન થયો કહેવાય। હજી આવનારા સમયમાં કેટલા ડિગ્રી તાપમાન પડશે, તો આવી જે હલકી ગુણવત્તાવાળો જે આ રોડ બનાવવામાં આવ્યો છે, આ વોર્ડ નંબર 6 લાગે, એટલે કે આપણા લગભગ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આપણા દક્ષેશભાઈ માવાણી એટલે આપણા સુરત શહેરના મેયર ગણાય, જેને અસંખ્ય એવોર્ડો આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે ભારત લેવલે કે રાષ્ટ્રપતિએ સ્વસ્થ સુરતના આપ્યા, પરંતુ એ અમુક વિસ્તાર પૂરતા છે। આ વિસ્તારની અંદર 8 સીસી રોડ બનવા જોઈએ। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે અત્યારે આ રોડ પર જે લોકો ચાલે છે એના પગો ચોટે છે। પગો ચોટવાની સાથે સાથે એટલી ગરમી હોય તો પગ ચોટે અને ટાયર બી ચોટે, એટલે સ્લીપ થવાની શક્યતાઓ રહે, તો આનાથી લોકોના જીવ પણ જઈ શકે છે। સુરત મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારીને જવાબદાર કોણ? એ જવાબદારનો જવાબ આ મહાનગરપાલિકાના સત્તાધીશોએ અને જે કાંઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, કોર્પોરેટરો છે, એને આપવો જોઈએ। હાલ ગરમીના પ્રકોપ વચ્ચે આ સમસ્યા વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ બની છે। સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી આવનારા દિવસોમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં।